નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ઠાસરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ રાઠોડ રાજેશ કુમાર. આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં 9મું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે કૃષ્ણ ભગવાન. માધવ એ કૃષ્ણ ભગવાનનું નામ છે. દીઠો એટલે જોયો ક્યાંય. અહીંયા કવિ કહે છે કે તમે માધવને ક્યાંય જોયો છે. સરસ મજાનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, એનો આપણે અભ્યાસ કરીશું. માધવને દીઠો છે ક્યાંય એટલે કવિ અહીંયા કહે છે કે તમે માધવને ક્યાંય જોયો છે, એને લગતું, કૃષ્ણને ક્યાંય જોયા છે એને લગતું સરસ મજાનું કાવ્ય છે. કવિ છે હરીન્દ્ર દવે. જન્મ 19/9/1930, અવસાન 29/3/1995 થયું હતું. ચિત્ર એમનું અહીંયા જોઈ શકો છો. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા કચ્છ છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગણપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હી એવા એવોર્ડ એનાયત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિનો પરિચય: હરીન્દ્ર દવે કચ્છમાં આવેલું ખંભરાના વતની છે. તેઓ પોતે પત્રકાર હતા. મુખ્યત્વે કાવ્યોની રચના કરવામાં તેઓ પ્રખ્યાત છે. ઘણા બધા કાવ્ય સંગ્રહો લખ્યા છે અને એમને સારા એવા એવોર્ડ પણ મળેલા છે. પોતે વિશિષ્ટ પ્રતિભાને કારણે એમને ઉચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે માધવને દીઠો ક્યાંય કાવ્યના કવિ, બરાબર, કૃતિ પરિચય, કર્તા અને કૃતિના 4 ગુણ, પદ્ય અને ગદ્ય બંનેમાંથી પૂછાતું હોય છે. તો આ તમારે યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. ગુજરાતીમાં લખાયેલી કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે. વાંસળીએ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે. બરાબર, કાવ્યમાં વાંસળીને કૃષ્ણ ભગવાનથી વિખૂટી પડેલી બતાવી છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે. એ શોધે સાથે જોડાય છે. બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદંબ, યમુના, રાધા, મોરપીંછ આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. યમુનાના વેણની સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતારાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે. એ ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. બરાબર, કાવ્યનો મુખ્ય ભાવાર્થ છે કે વાંસળી એ કૃષ્ણ ભગવાનથી છૂટી પડી છે. વાંસળીનો એક સૂર કૃષ્ણથી છૂટો પડી ગયો છે. બરાબર, અને કવિએ અહીં એ વાંસળીના સૂરને કૃષ્ણને શોધવા માટે, બરાબર, જુદા જુદા ઉપમાઓ આપી છે. કદમનું ઝાડ છે, યમુના નદી, મોરપીંછ, બરાબર, ચંદ્ર છે,
જળ છે, ઝાકળ છે, રાતારાણીના ફૂલ છે, આ દરેકની સાથે સાયુજ્ય સાંધ્યું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને વાંસળીનો સૂર છૂટો પડે છે, કૃષ્ણ છૂટા પડે છે વાંસળીથી અને છેક અંતે જળમાં, પાતાળમાં એ જોવા મળે છે. એવું સરસ મજાનું કાવ્યની વાત અહીંયા કરેલી છે. તો આવો જોઈએ કાવ્ય. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય, માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ. બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી, રાતારાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે, સાચવશું સુવાળા રંગ, મુરલી તે મુરલીના આભમાં ઊંઘે છે એક, શ્યામના તે નામનો મયંક. જળમાં તે જ એવું રેલાય રે, પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું કાવ્યનું આપણે પઠન કર્યું. કાવ્યનું તમે પઠન કરીને સમજી શકો છો, કાવ્યનું ગાન કરીને પણ સમજી શકો છો. આપણે અહીં કાવ્યનું પઠન કરીને સમજ્યા છીએ. હવે કાવ્યની આપણે વિગતે ચર્ચા કરીશું. બરાબર. અહીંયા કૃષ્ણ ભગવાન એ વાંસળીથી છૂટા પડી ગયા છે, વાંસળીથી અલગ થઈ ગયા છે. તો વાંસળીનો સૂર એ કૃષ્ણ ભગવાનને શોધવા માટે નીકળે છે. કઈ કઈ જગ્યાએ શોધે છે, કઈ જગ્યાએ પ્રશ્નો કરે છે કે મારા માધવ ક્યાં છે, તમે જોયા છે, એવો પ્રશ્ન કરતો આ વાંસળીનો સૂરની રજૂઆત અહીંથી થાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાય. વાંસળીથી, વાંસળી એટલે બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા. એમની વાંસળીથી રાધા અને ગોપીઓ ઘેલી બનતી હતી. વાંસળીનો અવાજ ખૂબ જ મધુર હોય છે કે વાંસળી એ ક્યારેય કૃષ્ણ ભગવાનથી છૂટી પડી શકે જ નહીં. પરંતુ કવિએ અહીં બીજા બધા કાવ્યો કરતાં આ કાવ્યને અલગ તારવ્યું છે કે વાંસળીને કૃષ્ણથી છૂટી પડેલી બતાવી છે. વિખૂટા પડવું એટલે છૂટા પડવું. આ સૂર એક, તો વાંસળીનો એક સૂર છૂટો પડી ગયો છે. વાંસળી અને કૃષ્ણ છૂટા પડી ગયા છે. તો એક સૂર એ શોધવા માટે નીકળે છે. ઢૂંઢે કદમની છાય. ઢૂંઢે એટલે શોધવું, ઢૂંઢે તળપદું શબ્દ છે, ઢૂંઢવું, બરાબર, એટલે શોધવું. કદમની છાય, કદમ એ વૃક્ષનું નામ છે, છાંય એટલે છાંયડો, બરાબર. કૃષ્ણ કદાચ આ કદમની છાયમાં તો નથી, કદમના ઝાડ પર તો નથી, ઢૂંઢે કદમની છાય. વાંસળી જે છે, વાંસળીનો જે સૂર છે એ કૃષ્ણને શોધવા નીકળ્યો છે. અને કૃષ્ણ ભગવાનને કદમનું ઝાડ ખૂબ જ પ્રિય હતું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કદમની ડાળે બેઠા શ્રી કૃષ્ણ શરણમ મમ. તો કદમની ડાળ ઉપર એ રમતા હતા. કદમનું જે વૃક્ષ છે એ કૃષ્ણને ખૂબ જ પ્રિય હતું, બરાબર. યમુના નદીના કિનારે આવેલા આ કદમના વૃક્ષો પર શ્રી કૃષ્ણએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું. તો અહીંયા વાંસળીનો સૂર ઢૂંઢે એટલે શોધે છે કદમની છાય. કદમના છાયડામાં કૃષ્ણ ભગવાનને એ શોધવાનો પ્રયત્ન કરે છે. આગળ જોઈએ. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. માર્ગ, માર્ગ એટલે અહીં રસ્તો, બરાબર. આપણે ચાલવા આવવા જવાનો રસ્તો હોય, બરાબર. પથ બીજો શબ્દ છે એના માટે, પથ. પથ એટલે પણ રસ્તો. ધૂળને ઢંઢોળીને પૂછે, ઢંઢોળી એટલે ફંફોડીને, જગાડીને. આપણે વહેલા ના ઉઠીએ તો મમ્મી પપ્પા કેવું આપણી ગોદડીને ચાદરને બધું હલાવી નાખે છે, તો હલાવીને ઢંઢોળે છે, પૂછે છે ધૂળને. ધૂળ એટલે અહીંયા જે રસ્તો, રસ્તામાં જે ધૂળ જોવા મળે છે, દળ,
બરાબર. અત્યારે બધા રસ્તા આપણા પાકા બની ગયા છે સોસાયટીમાં ને એમ. પહેલાંના ગામડાઓમાં, અત્યારે પણ ગામડાઓમાં રસ્તો ધૂળનો જોવા મળે છે, પગદંડી. તો એ ધૂળ ઉપર કૃષ્ણના પગલાં તો નથી પડ્યા ને, એ ધૂળને ઢંઢોળીને પૂછે છે પેલી વાંસળીનો શૂર કે મારા માધવને દીઠો છે ક્યાંય? માધવ એટલે કૃષ્ણને ક્યાંય જોયો છે તમે? અહીંયા વાંસળીનો શૂર એ પોતાના કૃષ્ણને શોધવા નીકળ્યો છે અને પૂછે છે બધાને, કદમના ઝાડને પૂછે છે, રસ્તાની ધૂળને પૂછે છે, ધૂળ એટલે દળ, એ ધૂળને પૂછે છે કે મારા માધવને તમે ક્યાંય જોયો છે? હું મારા માધવ વિના નથી રહી શકતી. એ પોતાના વિચારો એ આ સજીવ નિર્જીવ દરેક પ્રકૃતિ સાથે કવિએ અહીંયા સંયોગ સાધ્યો છે. સરસ મજાનું કાવ્ય વિદ્યાર્થી મિત્રો. તો વાંસળીથી એક સૂર વિખૂટો પડી ગયો છે. કૃષ્ણ ભગવાનને શોધતા શોધતા કદમની વૃક્ષને પૂછે છે, સાથે સાથે ધૂળને પૂછે છે, રસ્તામાં પડેલી ધૂળ, કદાચ અહીંથી કૃષ્ણ ગયા હોય, રસ્તામાં અહીંયાથી ગયા હોય તો એ ધૂળને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? આગળ, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ. યમુનાના વેણ, યમુના અહીંયા નદીની વાત કરી છે. વેણ એટલે વહેણ, બરાબર, નદીનું પાણી જે વહે, બરાબર, વહેતી નદી, નદીઓ હંમેશા વહેતી હોય, એના પાણીનો પ્રવાહ વહેતો હોય છે. તમે મૂંગા છો કેમ? મૂંગા એટલે ન બોલવું, બોલ્યા વગરનું. મૂંગા છો કેમ? અહીંયા વાંસળીનો સૂર પૂછે છે કે યમુના નદી, આ યમુના નદીના વહેણ, એનો જે વહેતો પ્રવાહ છે એને પૂછે છે તમે કેમ મૂંગા છો? તમે કેમ કશું નથી બોલતા? તમે જોયો છે મારા માધવને? એવું અહીંયા કવિ કહેવા માંગે છે. તો અહીંયા વાંસળીનો સૂર યમુના નદીને પણ પૂછે છે કે તમે મારા કૃષ્ણને જોયા છે? તમે કેમ કંઈ નથી બોલતા? હું એને શોધી રહી છું. કૃષ્ણ કેમ નથી? અને રાધાની આંખ કા ઉદાસ, અને રાધાની આંખ, બરાબર, કૃષ્ણ ભગવાનની રાધા, રાધા કૃષ્ણ, રાધે કૃષ્ણ આપણે બધા બોલતા હોઈએ છીએ. તો રાધા અને કૃષ્ણ એ બંનેનો પ્રેમ ખૂબ જ પવિત્ર હતો, ખૂબ જ પ્રેમ કરતા બંને એકબીજાને. તો એની આંખ કા ઉદાસ, અને રાધાની આંખ છે એ કેમ ઉદાસ છે, કેમ રડી રહી છે? ઉદાસ એટલે મુશ્કેલ, કેમ નિરાશ જોવા મળે છે, કેમ ઉદાસ છે, કેમ હતાશ છે? બરાબર. તો કૃષ્ણ અહીંયા રાધાને પણ પૂછે છે, રાધાની આંખને પણ પૂછે છે. વાંસળી યમુના નદીને પૂછે છે કે કેમ તમે કંઈ બોલતા નથી? એના વહેણને પૂછે છે, એનો જે વહેતો પ્રવાહ, અને રાધાની આંખને પૂછે છે કે કેમ તમે ઉદાસ છો? તમે પણ નથી જોયો મારા કૃષ્ણને? વાંસળીનો સૂર એવું કહે છે. આગળ જોઈએ, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વાંસળીનો સૂર આગળ જાય છે કે વહી જતી લહેરખી, લહેરખી એટલે લહેરખી, પવનનો જે વાયરો, બરાબર, પવનની જે લહેરખી હોય છે, જે પવન વાય છે એની વાત કરી છે. વ્યાકુળ કરે છે અહીં, વ્યાકુળ એટલે ચિંતિત કરે છે, આકુળ વ્યાકુળ બની જઈએ. આપણને કંઈ પણ પ્રશ્ન સતાવતો હોય, કોઈ પણ બાબતની ચિંતા હોય તો આપણે વ્યાકુળ બની જતા હોઈએ છીએ. તો આ પવનની જે લહેરખી છે, બરાબર, એ વ્યાકુળ કરે છે મને. વાંસળી અહીંયા કહે છે કે આ જે પવનની લહેરખી છે એ મને વ્યાકુળ કરે છે. કૃષ્ણ નથી મળતો, હું ચિંતામાં છું, મને આકુળ વ્યાકુળ બનાવી દે છે. સરતી આ સાંજનો ઉદાસ, સરતી એટલે આથમતી, સાંજનો પ્રકાશ, બરાબર, આ આથમતી સાંજનો પ્રકાશ પણ મને વ્યાકુળ કરે છે, મને ચિંતિત કરે છે. ક્યારની શોધું છું, સાંજ થવા આવી છે, પરંતુ કૃષ્ણ હજી મળતા નથી, દેખાતા નથી, એટલે કહે છે. બરાબર. તો અહીંયા યમુના નદીને પૂછે છે, રાધાની આંખને પૂછે છે, પવન જે વાય છે પવનની લહેરખીને પણ પૂછે છે, અને સરતી સાંજને પણ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતારાણી ઝાકળથી નાય મારા માધવને દીઠો છે ક્યાંય? અહીંયા કવિ કહે છે બાવરી, બાવરી એટલે બાવડા બની જવું, કંઈ સૂઝવું નહીં, કંઈ ભાણ ન પડવું, બરાબર, બે બાકડા થઈ જવું એવું કહીએ ને આપણે, બે બાકડા થઈ જાય
શું કરવું શું ન કરવું એની સમજ નથી પડતી, એના માટે બાવરી. બાવરી વિભાવરી, વિભાવરી એટલે અહીંયા રાત્રિ, એનો સમાનાર્થી શબ્દ થાય છે રાત્રિ, નિશા, રજની, રાત, એ બધા એના સમાનાર્થી શબ્દો છે. પગલાંની લાગણીથી, રાત્રિના જે પગલાં છે એની લાગણી, રાત્રિની જે લાગણી જોવા મળે છે આપણને, બરાબર. બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી. રાત્રિ, અહીંયા રાત્રિ થઈ ગઈ છે, પગલાંનો અવાજ પણ શાંત થઈ ગયો છે. રાતારાણી ઝાકળથી નાઈ, મારા માધવને દીઠો છે ક્યાંય. રાતારાણી એક પ્રકારનું સુગંધિત ફૂલ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એક છોડ છે, એ રાતારાણીના છોડ ખૂબ જ સુગંધિત હોય છે. ઝાકળથી નાય, ઝાકળ તો આપણે બધાને ખબર જ છે કે શિયાળાનો સમય હોય અને સવારે ધુમ્મસ જેવું વાતાવરણ, અને જમીન ઉપર જે ઘાસ ઉગી હોય, જે પાક હોય, એની ઉપર પાણીના જે બિંદુ જોવા મળે, પાણીના જે ટપકા જોવા મળે છે, એને ઝાકળ કહેવાય છે. તો એ ઝાકળથી આ રાતારાણી નાય છે, તો એને પણ પૂછે છે, રાત્રિને પણ પૂછે છે. બાવરી બનેલી, બેબાકડી થઈ ગયેલી રાત્રિને લાગણીથી પૂછે છે, અને રાતારાણીના છોડને પણ પૂછે છે, આ વાંસળીનો સૂર, કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? કૃપા કરી મને બતાવો, મને એ ખૂબ જ જોઈએ છે, મારી એને જરૂર છે, એને મારી જરૂર છે. તો અહીંયા કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે કે યમુના નદી, તમે કેમ કંઈ બોલતા નથી? કેમ તમે ચૂપ છો? કંઈક તો બોલો, મારા માધવને તમે જોયો છે? રાધાને પણ પૂછવામાં આવે છે. રાધાની આંખ કેમ ઉદાસ જોવા મળે છે, નિરાશ જોવા મળે છે? કદાચ રાધાને પણ કૃષ્ણ નથી મળ્યો. વહી જતો પવનની લહેરખી જે છે, એ લહેરખીને પણ પૂછે છે. સરતી આંજનો ઉદાસ, સાંજને પણ પૂછવામાં આવે છે. સાંજની સાથે સાથે બેબાકડી થઈ ગયેલી રાતને પણ લાગણીથી પૂછે છે. અને સવારે પડેલું પેલું ઝાકળ, રાતારાણીના ફૂલ ઉપર જે ઝાકળ પડ્યું છે, એને પણ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? બરાબર. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઉડતું આવે જો અહીં મોરપીંછ, તો અમે સાચવશું સુવાળા રંગ. ઉડતું આવે જો મોરપીંછ, અહીંયા ક્યાંય હવે કૃષ્ણ જોવા નથી મળતો. વાંસળી તો ફરી ફરીને થાકી ગઈ, બરાબર. કદમના ઝાડને પૂછે છે, યમુના નદીને પૂછે છે, ઝાકળને પૂછે છે, દરેક જગ્યાએ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? ધૂળના રસ્તાને પૂછે છે, બાવરી બનેલી રાતને પૂછે છે, રાતારાણીના ફૂલને પૂછે છે, પણ ક્યાંય કૃષ્ણ નથી મળતો. એટલે અહીં હવે કવિ અલગ સ્વરૂપે કૃષ્ણને જોવા માંગે છે, પોતાને સાંત્વના મળે, પોતાને શાંતિ મળે. એટલે કૃષ્ણ ક્યાં ક્યાં જોવા મળે છે એની વાત અહીંયા કરે છે. તો જોઈએ. ઉડતું આવે જો અહીં મોરપીંછ, તો અમે સાચવશું સુવાળા રંગ. ઉડતું આવે, કદાચ કવિ અહીંયા કલ્પના કરે છે અને કૃષ્ણને પામવાની પ્રયત્ન કરે છે કે ઉડતું આવે જો અહીં મોરપીંછ. મોરપીંછ એટલે મોરનું પીંછું, બરાબર. મોરના પીંછની વાત કરી છે કે મોરપીંછ એ ભગવાન કૃષ્ણ પોતાના મુંગટમાં લગાવતા હતા, અને એના કારણે એમનો દેખાવ ખૂબ જ સુંદર દેખાતો હતો. તો એટલે કવિ કહે છે કે જો ઉડતું, કદાચ ઉડતું મોરપીંછ આવે તો સાચવશું સુવાળા રંગ. તો એ સુવાળો જે રંગ છે એને અમે સાચવીશું, એનું અમે ધ્યાન રાખીશું. કદાચ એમાં મારો કૃષ્ણ હોય, કદાચ એમાં મારો ભગવાન હોય, બરાબર. તો કવિ અહીંયા કહે છે કદાચ મોરપીંછ ઉડતું આવે તો એને અમે સાચવીશું, બરાબર. કારણ કે કૃષ્ણ એ મોરપીંછમાં પણ જોવા મળે છે. દરેક જગ્યાએ એમને જે વસ્તુ ગમતી હતી એ બધામાં કૃષ્ણ શોધવાનો પ્રયત્ન કરે છે. તો એ રંગને પણ અમે સાચવીશું. મારી તે મોરલીના આભમાં ઊંઘે છે એક, મારી તે મુરલીના આભમાં ઊંઘે છે એક, શ્યામના તે નામનો મયંક, જળમાં તે તેજ એનું રેલાય હવે પાતાળે હરિહર પરખાય. બરાબર. અહીંયા કવિ કહે છે મુરલી, મારી તે મુરલીના આભમાં ઊંઘે છે એક. મારી મુરલી, કવિ કહે છે મુરલી આભમાં એટલે આકાશમાં ઊંઘે છે. અહીંયા કવિ કહે છે કે જે મુરલી છે, બરાબર, કૃષ્ણ ભગવાનની મુરલી આભમાં ઊંઘે છે એક,
શ્યામના તે નામનો મયંક. શ્યામ એટલે અહીંયા કૃષ્ણ, કૃષ્ણના નામનો મયંક એટલે ચંદ્ર આભમાં ઊંઘે છે. કોની સ્વરૂપે? મુરલી સ્વરૂપે. કોની વાત કરી છે? તો ચંદ્ર. પૂનમના રાત્રે આપણે જોઈએ ચંદ્ર આખો ગોળ ગોળ સરસ મજાનો દેખાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો મારી તે મુરલીના આભમાં ઊંઘે છે એક શ્યામના તે નામનો મયંક. તો અહીંયા કવિ કહે છે શ્યામનો જે મયંક છે, શ્યામ કૃષ્ણનો ચંદ્ર, કૃષ્ણને અહીંયા ચંદ્ર બતાવવામાં આવ્યા છે. જળમાં તે તેજ એવું રેલાય હવે પાતાળે હરિહર પરખાય. આ ચંદ્ર જળમાં તે એનું તેજ, જળ એટલે પાણી. કોનું પાણી? યમુના નદીનું તેજ. યમુના નદીમાં જે પ્રકાશ, કોનો પ્રકાશ? તો આ ચંદ્રનો પ્રકાશ એવી રીતે રેલાય છે કે જાણે કૃષ્ણ હોય એવી કલ્પના કરવામાં આવી છે. કવિ અહીંયા પોતાને આશ્વાસન મળે, પોતાને સાંત્વના મળે, પોતાને સંતોષ થાય એટલે ચંદ્રમાં કૃષ્ણને જોવે છે. આકાશમાં જે ચંદ્ર જોવા મળે છે અને એ ચંદ્રનો પ્રકાશ, એનું પ્રતિબિંબ આ જળમાં આપણને જોવા મળે છે, યમુના નદીના પાણીમાં. તો એમાં મારો કૃષ્ણ છે એવો અહેસાસ કવિ અહીંયા આપણને કરાવે છે. પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય. પાતાળ બરાબર, 3 લોક છે, સ્વર્ગલોક, પૃથ્વીલોક અને ભૂલોક. ભૂલોક એટલે પાતાળ લોક બરાબર, જમીનની નીચેનું લોક એને પાતાળ લોક કહેવાય છે. હરિવર, હરિવર એટલે હરિહર, કૃષ્ણ ભગવાન પરખાય. તો પાતાળ લોકમાં પણ મારા કૃષ્ણ ભગવાન જોવા મળે છે એવું અહીંયા કવિ કહે છે. તો કવિને ક્યાંય કૃષ્ણ નથી મળતો, નથી કદમના ડાળમાં મળતો, વાંસળીમાં નથી મળતો બરાબર, નથી રસ્તામાં મળતો, ધૂળમાં મળતો, નથી કોઈ જગ્યાએ યમુના નદીમાં નથી મળતો, કૃષ્ણ ક્યાંય નથી મળતા. ત્યારે કૃષ્ણને મોરપિંછમાં જોવાનો પ્રયત્ન કવિ અહીં કહે છે કે મોરપિંછમાં અમે એમને સાચવી જ લઈશું. આકાશમાં જે ચંદ્ર જોવા મળે છે એ ચંદ્રમાં એ શ્યામના નામનો ચંદ્ર છે, કૃષ્ણના નામનો ચંદ્ર છે અને એ ચંદ્રનું પ્રતિબિંબ એ નદીમાં પડે છે અને એનું જે તેજ જોવા મળે છે એમાં કદાચ મારો કૃષ્ણ હોય એવું અહીંયા કવિ કહે છે. અને અંતમાં પાતાળ લોકમાં પણ હરિહર જોવા મળે છે, પાતાળમાં હરિહર પરખાય છે એવી સરસ મજાની વાત અહીંયા કવિએ કરી છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો વાંસળીથી જે સૂર છૂટો પડ્યો છે એ કૃષ્ણને શોધતા શોધતા બરાબર બધે પૂછે છે, નથી મળતા. તો મોરપિંછમાં જોવાનો પ્રયત્ન કરે છે, ચંદ્રમાં જોવાનો પ્રયત્ન કરે છે બરાબર, યમુના નદીના જળમાં જોવાનો પ્રયત્ન કરે છે અને અંતે પાતાળ લોકમાં કૃષ્ણ છે બરાબર. એવી રીતે કાવ્યનું અહીંયા સમાપન કરવામાં આવ્યું છે. તો સરસ મજાનું કાવ્ય વિદ્યાર્થી મિત્રો, તમને કાવ્યમાં ખ્યાલ આવ્યો હશે. શબ્દાર્થની માહિતી મેળવીએ. વિખૂટું એટલે અલગ, જુદું પડેલું. સૂર એટલે સ્વર. કદમ એક વૃક્ષનું નામ છે જેના પર બેસી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા. લહેરખી એટલે પવનની લહેર. વિભાવરી એટલે રાત્રિ, નિશા, રજની. આપણે કાવ્ય ચલવ્યું ત્યારે એની વાત કરી. ઉજાસ એટલે અજવાળું. પરખાય એટલે ઓળખવું. માધવ કૃષ્ણ, શ્યામ, મયંક એટલે ચંદ્ર. તળપદા શબ્દો. માર્ગ એટલે રસ્તો, માર્ગ, પથ પણ કહેવાય વિરુદ્ધાર્થી. સાંજ તો સવાર, ઉજાસ તો અંધકાર. સરસ મજાનું કાવ્ય વિદ્યાર્થી મિત્રો. કાવ્યમાં સારી એવી સમજ પડી હશે. તો આ શબ્દ સમજૂતી, વ્યાકરણ તમારે લખી દેવાનું રહેશે. પાઠમાં અભ્યાસ અને સ્વાધ્યાય એ પોતાની નોટમાં લખવાનું રહેશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.